નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે વાત કરવાની છે અત્યારની સૌથી મોટી સમસ્યા, અને ખેડૂત મિત્રો આનાથી ખૂબ પરેશાન થઈ રહ્યા છે, તલનો સુકારો. આ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ કરીને જોઈએ તો તલનું પુષ્કળ માત્રાની અંદર વાવેતર થયું. ઘણા ખેડૂત મિત્રોએ ખૂબ સારું એવું તલનું વાવેતર કર્યું છે, અને અત્યારે ટેલિફોનિક ડિસ્કસ જે થતી હોય એના મુજબ આ વર્ષની અંદર હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને જોઈએ તો તલની અંદર સુકારાએ માંજા મૂકી છે. આ સુકારો એટલો બધો અતિશય ડેન્જર થતો જાય છે, તલના ખેતર ખાલી થવાની શક્યતા રહેતી હોય. આવી પરિસ્થિતિની અંદર ખેડૂત કેવી કાળજી રાખે જેથી કરીને એને સુકારા સામે બચાવી શકાય, તલનું ઉત્પાદન સારું લઈ શકાય. સૌપ્રથમ વખત ઘણીવાર ખેડૂતની પણ મિસ્ટેક બનતી હોય. અમે ઘણા બધા ખેડૂત મિત્રોને ત્યાં જ્યારે વિઝિટ કરતા હોઈએ છીએ આસપાસના વિસ્તારોની અંદર, ત્યારે ઘણીવાર ઘણી વસ્તુ જાણવા મળતી હોય. ટેલિફોનિક ડિસ્કશન આખા ગુજરાતના ખેડૂતો સાથે થતી હોય ત્યારે પણ ઘણી બધી માહિતી એમાંથી મળતી હોય. તો મોટા ભાગના ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હતા કે તલની અંદર અત્યારે એવા પ્રકારનો સુકારો આવી ગયો. તમે અહીંયા જોઈ શકો છો કે તલના આ જે છોડવા છે એની ઉપર આ રીતના બધા એવું કહેતા કે ભાઈ મૂળ છે, તો કે મૂળ તો મજબૂત છે, પણ અહીંયાથી છે એ દાંડી છે ખાસ કરીને આની છે કાળી થઈ ગઈ. તો આ દાંડી કાળી થઈ જવાના કારણે જો અહીંથી છોડવો છે એ ભાંગી જાય અને આ તલ છે આખો છોડવો મુરઝાઈ જાય, એટલે આમ ડોકા નાખી ગયો. આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો મોટા ભાગે એમ કે ભાઈ તલનો છોડવો છે આ રીતના ડોકા નાખી ગયો, એટલે આમ મુરઝાઈ જાય અને પછી આને ઉપાડી લો. આને મૂળિયા ઉપર આવી અસર થયેલી હોય. જો અહીંયા મૂળિયું છે ને આ મજબૂત છે, પણ આ ભાગ જે એનો છે મૂળનો, બરાબર, અહીંથી તમે જોશો તો આ છે આખું આ રીતનું થઈ ગયું હોય. ત્યારે આવી પરિસ્થિતિની અંદર ખેડૂત કેવી કાળજી રાખે જેથી કરીને એને પરિણામ સારા મળી શકે. આ એક પ્રકારનું કેન્સર છે, બરાબર. આ ફૂગજન્ય રોગ છે, ફૂગતી તત્વો રોગ છે. આની સામે પરિણામ મેળવવા બહુ મુશ્કેલ હોય છે. હું એવું માનું કેન્સરમાં આનું ઓપરેશન જ થાય, બરાબર. આને કટિંગ કરીને લાવા છોડવાને કાં તમારે ફેંકવા પડે ને આનો કોઈ ઈલાજ એવો નથી કે જે સચોટ ઈલાજથી આનું રિઝલ્ટ મળી જતું હોય. પણ આ વસ્તુ આવે એ પહેલા આપણે કેવી કાળજી રાખવી જોઈએ, તો ઘણી બધી વખત આપણી બાય મિસ્ટેક એવી હોય કે ઘણા બધા ખેડૂત મિત્રોના તલ અત્યારે 50, 60, 70 દિવસના થયા. આ મિત્રોએ પાણીમાં બહુ લાંબી ખેંચ આપેલી હતી. આમ પાવરફુલ આપણી યારે વાત કરે કે એ તો 40 દિવસ સુધી પિયત નહોતું આપ્યું, પછી સીધું પિયત આપી દીધું. અને પિયત આપવાનો સમયગાળો એ પણ ખૂબ અગત્યનો છે. એટલે પાણીની અંદર પાણીના પહેલી વાત છે ક્યારાની લંબાઈ. દર વખતે આપણે વિડીયોની અંદર વાત કરીએ છીએ, ગયા વર્ષે પણ કીધું હતું, આ વખતે દર વખતે માથામાં ઠોકર ખાવા છતાં ખેડૂત ઘણીવાર છે ભૂલ કરતો હોય. તો પહેલી ક્યારાની લંબાઈ, ઉનાળુ તલની અંદર ગરમીનું પ્રમાણ મતલબ ઉનાળામાં વધારે હોય, ક્યારાની લંબાઈ લાંબી હોય તો તમારા માટે ડેન્જર સાબિત થશે. એટલે ક્યારો મિનિમમ 50 ફૂટથી લઈને તમે 50, 60, 70, 80 ફૂટ સુધી જઈ શકો. પછી 200, 200, 300 ફૂટના જ્યારે ક્યારા કરો છો ત્યારે પાણી છે અતિશય જમીનની અંદર ઉતરતું હોય અને એ પાણી છે તમારા ખેતરની અંદર જ આ ફુકારો લઈ આવતું હોય. એટલે ખાસ ક્યારાની લંબાઈ ટૂંકી થાય. વચ્ચે કદાચ અત્યારે લાંબા ક્યારા હોય ને ધોરીઓ નાખી અને 10-15 છોડવા હલાવવા પડે તો એને કાઢીને પણ ક્યારો જો ટૂંકો કરવામાં આવે તો સૌથી વધારે સારું થશે. બીજી વાત એ છે દોસ્તો, પાણી આપવાનો સમયગાળો. પાણી, કારણ કે જમીન ફૂલ ગરમ થઈ ગઈ હોય, તમને એવું લાગે કે નીચે સહી હું તો અડ્યો થયો, મને તો ગરમ ન લાગી, પણ એ પાણી છે ને ત્યારે પછી વરાળ નીકળે. એટલે પાણી સવારના સમયે 10 વાગ્યા સુધી અથવા બપોર પછીના સમયે તમારા ખેતરની તાસીર, તમારી આસપાસ લાઇટનો કાપ, એનો સમયગાળો એને ધ્યાને રાખીને પિયત આપવામાં આવે તો વધારે સારું. અતિશય ખેંચ આપીને પિયત આપવાથી પણ આવા માઠા પરિણામો મળે છે. એટલે એ એક તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. આપણે એવું કીધું હતું ત્રીજા પિયત પછી સબસિક્વન્ટ પિયત, એટલે કે પછીના પિયતો રેગ્યુલર આપવાના છે, પછી ખેંચ આપવાની નથી. મોટા ભાગના લોકોએ ખેંચ આપી દીધી છે, તો એનું એક આ પરિણામ હોઈ શકે. પછીની વાત, ઘણા બધા વંથલીની આસપાસના, માણાવદરની આસપાસના ખેડૂતોને આપણે ચર્ચા કરી હતી કે અમે તો થોડું યુરિયા આપ્યું હતું. હવે આને તમે યુરિયા આપો ને એટલે આ સૌથી વધારે ડેન્જર સાબિત થાય. આને યુરિયા આપો એટલે ડેન્જર જ સાબિત થવાની છે આપવું, કારણ કે યુરિયાથી એનો ગ્રોથ સારો થાય. નાઇટ્રોજન યુક્ત ખાતરો આવી પરિસ્થિતિની અંદર બંધ કરી દેવા જોઈએ. તમને એમ લાગે કે 1-2 છોડવા ડોકા નાખી ગયા એટલે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો કોઈ ઉપયોગ કરવાનો નથી, નહીતર તમારા માટે ફરીથી આ સંકટ છે આગળ વધવાનું છે. એટલે ખાતરની અંદર યુરિયા નાખવાનું નથી. તમને એવું લાગે તો ખાતરમાં પાણી સાથે તમે અથવા તો સલ્ફર બેઝ જે ખાતરો આવે છે એનો તમે ઉપયોગ કરો, પાણી સાથે કરો અથવા તો ઉપયોગ આમ છાંટીને કરો. એટલે મોટા ભાગે હવે તલના છોડવા છે આપણા આવડા થઈ ગયા હોય, ફૂલ ડેન્જર પરિસ્થિતિ હોય કે આમાં પાંદડા ઉપર જાય તો પણ પાંદડા દાઝી જાય, તો આમાં પાણી સાથે જ આપણે ખાતરનો ઉપયોગ કરવામાં આવે. એમાં ખાસ કરીને 80% સલ્ફર આવે છે, એનો પણ ઉપયોગ કરી શકો છો. સલ્ફર
55% આવે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. લિક્વિડ અને પાવડર બંનેમાંથી કોઈ પણ એક વીઘે તમે 500 ગ્રામ જેટલું વેટેબલ સલ્ફર જે આવે છે એનો ઉપયોગ પાણી સાથે કરશો તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. એટલે ખાતરોની અંદર આ વસ્તુ જોજો. બીજું, પોટાશયુક્ત ખાતર જે બજારની અંદર આવે છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, પોટાશ, આનો પણ પાણી સાથે ઉપયોગ કરવો જ કરી શકાય. અને ત્રીજી વસ્તુ કે કદાચ તમારે એ કાંઈ નથી કરવું તો તમે નેચરલ લિક્વિડ બજારની અંદર જે આવે છે, બરાબર, નેચરલ લિક્વિડ એ 500 ml પાણી સાથે ઉપયોગ કરવાથી મૂળનો ડેવલપમેન્ટ સારું થાય, એટલે એને નીચેથી બૂસ્ટઅપ મળે. આ સારું નહીં કરે, કહેવાય ને શક્તિની દવા, સારું નહીં કરે પણ એ લાઈન ખોલવાનું ટ્રાય કરી લે છે, બરાબર. તો નેચરલ લિક્વિડ પણ આપી શકાય. વીઘે 500 ml આપવાથી ખૂબ સારા પરિણામ મળે. એની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક્ટ કરજો. હવે આવી પરિસ્થિતિની અંદર તમારા ખેતરમાં 5-7 છોડવા દેખાય છે, તમે ખેતરની મુલાકાત કરી તો તમારે ખ્યાલ શું રાખવાનો છે. હવે પાણી સાથે શું આપી શકાય? તો એક નેચરલ લિક્વિડ આપો, એની સાથે તમે પંપની અંદર સ્પ્રે કરવાનો જે પંપ આવે એની નોઝલ ખોલી અને ડ્રેન્ચિંગ કરી શકાય. શું? તો કે થાયોફિનેટ મિથાઇલ છે અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ. એ નથી કરવું ડ્રેન્ચિંગ, તો તમે પાણી સાથે 250 ગ્રામથી લઈને જેવી સિવિરિયારિટી રોગની કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે 500 ગ્રામ સુધી થાયોફિનેટ મિથાઇલ, એ ન હોય તો કોપર ઓક્ઝીક્લોરાઇડ, અને એ ન હોય તો કાર્બેન્ડાઝિમ મેન્કોઝેબ સ્ટાન્ડર્ડ અને સારી કંપનીના લેજો. અને ઉપરથી સ્પ્રે કરવું હોય મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ અથવા એઝોસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલ જે આવે છે એનો આપણે ડોઝ આપવાનો છે. આ સિવાય અત્યારે બૈઢા અવસ્થા છે, ફૂલ અવસ્થા છે, એટલે ખોરાકની પણ પુષ્કળ ડિમાન્ડ છે, ત્યારે પણ સિસ્ટમ બ્લોક થવાની શક્યતા વધારે રહેતી હોય. આવી પરિસ્થિતિની અંદર તલના છોડને ઉપરથી ખોરાક આપવો ખૂબ અગત્યનો છે. એની અંદર ખાસ કરીને જોઈએ તો વોટર સોલ્યુબલ ખાતર, તો બજારની અંદર જો તમારે બૈઢા બેસવા મીણા હોય, ફૂલ અવસ્થા જતી રહેતી હોય, બૈઢા બેસવાની સ્થિતિ આવી ગઈ હોય તો 0.60-20 બજારની અંદર જે લિક્વિડ ફોર્મની અંદર આવે છે એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળવી જાહે તમને. પણ 0.60-20 તમે 30 ml, એની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ, કારણ કે માઇક્રોન્યુટ્રિયન્ટ પણ ખૂબ જરૂરી છે, 10 ગ્રામ ચિલેટેડ ફોર્મની અંદર આવે છે, એનો પણ ઉપયોગ કરવાનો છે. સાથે રેપિડો કરીને જે આવે છે એ વિટામિન અને એમિનો એસિડ, આ જે તલના છોડની ફિઝિયોલોજી કે શરીરની તાસીર કહેવાય ને, તલની તાસીર મેન્ટેન કરવામાં ખૂબ સારું એવું કામ કરશે રેપિડો. આના પરિણામ ખૂબ સારા મળે છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 0.60-20 માઇક્રોન્યુટ્રિયન્ટ ને રેપિડો 40 ml, દોસ્તો અસરકારક રિઝલ્ટ આની અંદર મળશે. બીજું, આ એક કેન્સરનો રોગ છે અને ભગાડી શકાતો નથી, બરાબર. આમાં ઓપરેશન જ કરવું પડે. ઓપરેશન કરવાનો મતલબ એવો થાય કે છોડવા ખેંચી લેવા પડે. એટલે આટલી દવાઓનો વ્યવસ્થિત રીતના ઉપયોગ કરજો. ને અતિશય થઈ ગયું હોય તો હવે એમાં કોઈ દવા કરવાનો ઈલાજ રહેતો નથી, કારણ કે આ એકવાર આવી ગયા પછી આને ધક્કો મારીને કાઢવું એ આપણા માટે અઘરું છે. પણ આવ્યા પહેલા જે લોકોને નથી આવ્યું એના માટે આ બધું ફાયદાકારક છે, બાકી આવી ગયા પછી કોઈ એનો ઈલાજ રહેતો નથી. દોસ્તો, આ સિવાય અગત્યની વાત કે તમે તમારા ખેતરની અંદર જો પછી પિયતે કંઈ આપવા માંગતા હોય તો હાવ ફ્રીમાં ખાટી છાશ આપો અને ખૂબ સારા પરિણામ, કારણ કે આ બધી ફૂગને ભગાડવા માટે દેશી ઈલાજ ખાટી છાશ અને ગૌમૂત્ર છે. એક ક્યારાની અંદર જે 50 ફૂટનો કેરો છે એમાં 500 ml ખાટી છાશ નાખવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે. આવા આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ લીધા છે, અથવા તો ગૌમૂત્ર નાખવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે. તો તમે કેમ આમાં બાદબાકી કરો છો? તો તમે પણ આનો ઉપયોગ કરજો. વિશેષ વાત કરીએ તો ઉનાળુ ઋતુની અંદર લીલા ચારાની તંગી હોય તો લીલા ચારા માટે કાળી જુવારનું બિયારણ ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો પકવે છે, તો એની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપરથી તમે એની માહિતી મેળવી શકો છો. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા. આભાર. જય હિન્દ. વંદે માતરમ.